જોઈ શકો છો સવારના 7 વાગ્યા છે. જોયું ને? વાહ રે વાહ. પારું વરી આનું શું નામ રાખ્યું તું મોં? રૂપા કા આપણે તો ભૂલી જાય ને પારું ને રૂપા. સાચી વાત. કારે ઉનારે મારો દિવસ હતો વરે હતી પણ તો બપોરે જમી અને હુઈ ગયા. અત્યારે માંડ માંડ ઉઠ્યા. હિરેન કેટલી વાર હાથ કર્યો ત્યારે હું ઉઠ્યો. હા હા આ બધું લાગ્યું છે હિરેન ને યાદ શક્તિ મારી હાલી ગઈ છે. પારું ને કે પારું હાથ દે લાવશે. પારું 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 જો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી, બીજો દિવસ અને ઘરેથી જ કરી નાખીને આજે તો વહેલી શરૂઆત કરી નાખી છો. જોઈ શકો છો સવારના 7 વાગ્યા છે. જોયું ને? વાહ રે વાહ. ગામડાની મોં તો અલગ જ છે, તમને કાંઈ કહેવું ન પડે, કારણ કે તમે બધા તો ગામડાના જ માણસો છે. આપણે ગામડાના જ છે, પણ છે શું કે આપણે રહીએ છીએ સિટીની અંદર, અને સિટી પણ આમ ગામડા ટાઈપ જ છે. પણ આટલું છે ને સવારમાં આટલી છે બેસ્ટ ફિલિંગ ના હોય ત્યાં, કારણ કે સિટી તો સિટી છે, ખપે એવું હોય, દેશી હોય કે વિદેશી હોય, પણ સિટીમાં આ મોજ ના હોય. અહીંયાથી હમણાં આવ્યો તો જોવા ઘરની ઉપરથી જ, અને સામે ગાયને દોવાઈ ચાલુ છે આપણી. તો ત્યાં એક રાઉન્ડ મારી લઈએ, જોઈ લઈએ ક્યાંક કામ પહોંચ્યું. તો આપણે અહીંયા ગાયો પાસે આવી ગયા ને જોઈ શકો છો પારું વરી આનું શું નામ રાખ્યું તું મોં? રૂપા કા આપણે તો ભૂલી જાય ને પારું ને રૂપા. સાચી વાત. બગા કૃષ્ણનો વાહડો છે, આવી રહ્યો છે બિચારો. કેમ ધોરાવતા નહીં એને? હે પારુંની જો દોવાઈ ચાલુ છે. આ નેત્રંગને કેટલા મહિનાનો ગાભ થયો છે? 6-7 મહિના છે. બાજુ બસ આપણે અહીંયા તો એટલા જ છે. આ શું સવારના વહેલીની અંદર ઉડી ગઈ ને, એટલે મેં કીધું એકવારનો રાઉન્ડ મારી લઈ. ક્યારેય સવારના તો આપણે જોયું નથી, એટલા માટે જ. તો હવે જાય વળી હિરેન પાસે અંદર. હિરેને ઉઠી જ ગયો છે, દૂધ પી લીધું એકવારનું, અને હવે કે એક આંટો એ બારે મારીએ. મેં કીધું થોડીક વાર રહીને આપણે જાય, અંદર જ છે. તો એકવાર એનાય ખબર કાઢીએ આજના, કારણ કે આજે તો હજી વ્લોગની શરૂઆત જ થઈ છે, એટલે આપણે કંઈ વાતચીત થઈ નથી. હિરેન જાગે હોઈ ગયો? હે દૂધ પી લીધું? તો હવે હોઈ જાઉં પાછું? થોડીક વાર કલાક 1.5 કલાક આરામ કરીને પછી નાસ્તો કરશું. ના ના કાંઈ વાંધો નહીં, 1-1.5 કલાક આરામ કરીને વળી નાસ્તો કરશું, બરાબર? તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ. તો મિત્રો આપણે સવારના હે એ તમને જણાવ્યું હતું બધું. પછી આપણે જવાનું થયું કોળીનાર ગયા અને રિટર્ન થયા. તો કેવો અદભુત નજારો ખબર? તમે જુઓ. વાહ દોસ્ત વાહ. કારે ઉનારે મારો દિવસ હતો વરે હતી, પણ કારમાંથી વરે હો, કારમાંથી. હું હે ને હું બાઇક લઈને આવતો હતો. કેવો બાઇક લઈને આવ્યા તો મરી જાય ને, આમાં મરદ તો નહીં પલરી જાય. અત્યારે મોજ આવે રહ્યો ભાઈ, ખરેખર. કેવો વર હે જો, ચોમાહાને જ મહિનાની વાર રહ્યો. જોયું ને? મોજ આવી ગઈ, મોજ. આ ગાડી લઈને આવ્યા ને વસૂલ થઈ ગયા પૈસા આખા. જો અને આ વરસાદ એ કેવો હોય ખબર? 2 મિનિટ થઈ લગભગ, અને પાણી કરી નાખ્યું. જો દેખાય પાણી. આવો પાછું ચોમાસામાં નહીં આવ્યો, આ કમોસમી જ આવો થશે. દેખાય ને પાણી રસ્તા ઉપર. સામેની ગાડી જોવા એટલે ખબર પડશે. તો ગાડીમાં વરસાદ વરસાવીને પહોંચી ગયા ઘરે. આવ્યા ત્યાં તો અહીંયા તો વરસી લીધો છે વરસાદ, કાંઈ છે નહીં. ઘડીકમાં તો કેવો આવી ગયો નહીં? હોય હારામાં હારી દઈ દીધી. વાસુડાને બધા પલરી ગયા લાગે. નાહી લીધા જો બધા, નાહી લીધા ને. આનું નામ નથી, આનું નામ છે રૂપા. આનું નામ નથી, આનું નામ નથી. બધા ફર્સ્ટ ક્લાસ છે, એ નાહી લીધા કમ્પ્લેટ. હવે ગાયો પાસે જઈએ, ગાયોને એકવાર ચેક કરી લઈએ. હે ગાયું ખાય છે?
માંડવી પલરી ગયો છે ને. ઓહો અહીંયા જોવું એ તો. હવે જોઉં કેવી મુશ્કેલી નહીં. વરસાદે પણ દશા દઈ દીધી બચારાની. જોયું ને પાણી પાણી થઈ ગયું બધું. ગાયો તો બધી ખાય છે. લોક ખોલ નાખ્યા ડિજિટલ લોક. ના ના ડિજિટલ નહીં, સાદો છે આ તો. ડિજિટલ તો આપણે છે રાપર. વરસાદ પછી નાખ્યું લાગ્યો. આ ખુલી જાય પણ વાંધો નહીં. ખુલી જાય છે ને અહીંયા ભરાઈ ગયું પાણી. ઉપર તો હોય ને અહીંયા આગળની સાઈડ ઊંચું છે ને એટલે વાંધો નહીં. બાકી પાણી ભરાય તો પછી કચકાણ થાય. ના ના પલરી ગયું છે કટ્ટી. પલરી ગયા છે આ પણ જો પલરી ગયા. આને આ છે ને આને બચારીને અંદર નહીં આવવા દીધું. આની અંદર આ ત્રણ અંદર હાલી ગઈ. મોટી ડોહીમાંને જ ના અંદર આવવા દીધા. આ ત્રણેય થઈ એટલે ડોહીમાં પલરી ગયા. બાકી ત્રણ કમ્પ્લીટ કોરી છે. શું આની અંદર હાલી ગયા છે ને એટલે વરસાદમાં ઘડીકમાં તો આમ તાપડ તોડ આવી ગયો. હાલો તો હવે જાય ઘરમાં. અને ઘરમાં જઈ અને બીજું કંઈ કામ છે નહીં. બ્લોગ બનાવશી. તો મિત્રો સવારે આપણે વરસાદ આવી બધું જોયું હતું. એના પછી તો બપોરે જમી અને સૂઈ ગયા. અત્યારે માંડ ઉઠ્યા. હિરેન કેટલી વાર હાથ કર્યો ત્યારે હું ઉઠ્યો? 4 વાર હાથ કરવો પડ્યો. હાલની કા મારે બારે જાઉં છે આટો મારો. હું થાકી ગયો. હે હવે બધું બંધ. અત્યારે શું લાઇટ નથી બધું હાલે છે ઇન્વર્ટર ઉપર ગયો એટલે બધાને આમ ખટક ભારે ઊભા થયા નહીં. ટકનારીને બંધ. હે ખટક ભારે. હે તને ખબર છે વરસાદ આવ્યો હતી કેવો ગાયો તો? હું ગયો કોડીનાર કે કોડીનાર. હું મારે બાઇક લઈને જવાની જ ઈચ્છા હતી પણ છેલ્લે એમ શું કે ના ગાડી લેતો જાઉં. આ પાછળ પડી લઈ ગયો. મોજ આવી ગયો ઘડીક તો આમ ચાલુ વરસાદમાં વાઇપર ચાલુ કરી અને ઘડીક ફોર વ્હીલ હવે ટુ વ્હીલ ન લઈ જવાય. ચોમાસું ક્યાં છે? એ તો કમોસમી છે. વરસાદ એ કેવો ખબર આમ હજી આપણે એમ થયું કે સાંટા ચાલુ થયા ને ત્યાં તો હટીને દીધી. એ આપણે બાજુમાં થ્રેસર હાલતું હતું તાલપત્રી ઢાંકવા નથી દીધી. પલાળી દીધું બધી બચારાનું. હવે ક્યાં જવું છે બોલ? કે ભૂખ લાગી છે? ખાઈ લે. જાઉં હે કેન્ટીને જાઉં? હા કે ધૂળ ઉડે નહીં મેળાવે? હા આપણે લેતા જાય ને સ્વિફ્ટ. નહીં તો હાલો ગાયો પાસે હાલો. ગાયો પાસે જાય ને અહીંયા કંઈક નાસ્તો કરીએ. હા તો નાસ્તો તો બને. આ કેને આવી ગયા રખડતા છે? કાંઈ વાંધો નહીં. ખાઈ લો તમે ધરાઈને. કોઈ જોતા નથી જ્યાં ભાગી જાવ પછી ખાઈને. હમણાં લાકડી લઈને ક્યાં આવી ગયા? ગામ સુધી મૂકી આવી ને રસ્તે ચડાવી દે તો ઘણું. રસ્તે ચડાવી દો. હાલ જાય હવે ગાયો પાસે. સવારના તો પલરી ગઈ હતી. કઈ ખબર? ક્રિષ્ના એક જ પલરી ગઈ. હું તો 3 હોશિયાર ગાયો રહી તો ઈ ઢરી ગયોની અંદર આપણે જે જૂના ઢારિયા છે એમાં. અને ક્રિષ્ના એક બચારી આ બાજુ હાલજે. ગારો છે ક્યાં હાલ? આ બાજુ ફોકસ ઓછું લાગે થોડો. આ બાજુ હું હાલો, એ બાજુ હાલ્યો. રોજે ટેકા બેકા અહીંયા ભટકા નહીં. હે આપણે શું વાત કરતા હતા? હા આ બધું લાગ્યું છે હિરેન ને યાદ શક્તિ મારી હાલી ગઈ છે. રાધુડી કેમ પણ ઘટે કઈ આ એક રાધુડી, પછી આ પારુડી અને આ નેત્રંગડી. એ 3 છે ને હોશિયાર હતી. ડરી ગયા અંદર કે એ પલટીને હંચોડી ને ક્રિષ્ના બચારીને શિંગડા મારીને બારે કાઢીએ છે એટલે એ પલરી ગઈ હતી સવારના. અત્યારે તો જો જીંજવો ખાતો લાગે. દાદા શું ખાધું તમે? બોલ એટલે આને કે તું બોલમાં બોલ. વરસાદ આવી જાય હમણાં. જીંજવો ખાધો.
ઝીંઝવો ખાતો હું ફેમિલી હજી હમણાં અહીંયા હતી ને જો આપણે જ્યાં ઊભા છે ને અહીંયા પહોંચી ગઈ એ સમજુ થઈ ગયા છે સારી વાત છે મારો ઓછા ખાઈ ગયા બાકી મારા દીકરા ખાલી પાંદડામાં મોં નાખ્યું નહીં ને ઉપડ્યા નહીં લાકડી લઈને બોલાવી છે પારુને કે પારુને હાથ દે લાવશે પારું 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 જો હાલ 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 પારું એ કહે છે કે ના આ બધું જોયું ના ના આવશે આવશે પારું પારું પારુડી હે પારું હાલ 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 મારો ભાઈ આવવું પડે ને હવે આવે જ ને કેમ ના આવે દર્શન થઈ જાય હે દર્શન થઈ જાય પારું આવ 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 પારુડી પારું હાલ હિરેન બોલાવે હાલ અહીંયા આવ અહીંયા હવે આ તો મારો ભાઈ ક્યારેક ક્યારેક અહીંયા હોય છે અહીંયા ક્યારેક હોય છે તો અવાજ ઉપર આવે છે હોય તો તમે ચડી બેસે કોકને જો અહીંયા અહીંયા હોય ને તો પારું હિંગડું હણી લે એ વાત જવા દીધું અહીંયા ભાઈ પારું હાલ આમ થાય ઈ હારી ગઈ જો નીચે ચાંટેરી કેમ પણ એ બાત કરી લીધા દર્શન હિંગડા નાખ્યા હો જરા જરા ઊંચું કરાવી દો હાલે પારું આમ ખંજવાળે એટલે આવે કે મારો દીકરો આ નવીન છે સરદારો ના ના ઓળખે જ ને કેમ ના ઓળખે ક્યાં છે જરા ઊંચું કરી હા પૂછું જો થઈ ગયા ને હવે માતાજી થઈ ગયા ને કમ્પ્લેટ તો બસ હવે કોઈને કરવા હે આમાંથી ગાયના ગમે ના ભાઈ થઈ ગયા ને બરાબર ભલે હાલો તો હવે કંઈક નાસ્તાની વ્યવસ્થા કરાવું ગાયો પાસે રાઉન્ડ મારીને પહોંચી ગયા અહીંયા ફરી ઘરે મતલબ બાજુમાં છે 5 ડગલા છે ગાયો ને 5 ડગલે ઘર નાસ્તો આવી ગયો છે હિરેનભાઈ શું છે નાસ્તામાં ભૂંગળા બટાકા કેમ છે તેલ બેલ ઓછું છે ને ઓછું છે તો બસ હેલ્ધી 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 હે ને હેલ્ધી ફૂડ કેવો છે સ્વાદ સારો છે એમ ને હાલો તો હું ખાવા માંડું હા હા ભલે હાલો તો આપણે નાસ્તાનું કામ કરી નાખ્યું ઓકે અને ગાયોને છૂટવાનો સમય થઈ ગયો હિરેન હા આ કોણ આવી છે હોય ભાઈબંધ રામ 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 કેમ સૌ મજા મજા ગાયો બી જાય છે ઢારિયામાં કઈ છે કઈ ચાલ તો મિત્રો અત્યારે રાતના 8 વાગી ગયા છે અને હિરેનભાઈ થી જમવાની રાહ જોવે છે ભૂખ લાગી છે ને હિરેને ચાંદલો કરી લીધો ને આપણે ભભૂતિનો ચાંદલો કરી લીધો છે બરાબર અને હવે તો બીજું કંઈ કામ છે નહીં બસ જમી લેશું અને વિડીયો એડિટ કરશું અપલોડ કરશું એ જ બરાબર તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને ત્રીજું હું હિરેન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બસ અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરજો બસ તો હવે મળીએ આપણે કાલના નવા વ્લોગની અંદર